છે, બહુ વર્ક વાળું એ નહીં એટલે અને સાવ સિમ્પલ એ નહીં. ખ્યાતિબેન આ લઈ જાય જો કેવી મસ્તી ને એનું બ્લાઉઝ દુપટ્ટો બધું જ ફાઇન છે. આ છે આપણે 50-60 રૂપિયામાં કાઢી નાખવાની. જે આ 100 રૂપિયા વાળી છે એ 50 ની છે ને એ બધું નવું આવ્યું હોય અત્યારે. જો આ મેટ ઉપર કિચન અહીંયા આપણું કિચન ફ્રીજ ન જો આ સાઈડે સીતારામ જય વજરાજ કે હે બધાને મજામાં. હું હે ને આજ પાછી શ્રી ડ્રેસીસમાં આવી એનું કારણ છે કે મારે સોમવારે ફોટોશૂટ છે ને તો એના માટે ચણિયાચોળી બુક કરવાની હતી. તો પાર્લર બેન કે હું લઈ આવી. ના હું લઈ આવી, મને ગમશે ને એવી. હવે જોઈએ આમાં પેલા તો જો આ બ્લુ છે ને એ પણ બહુ ગમી હતી પણ એ થોડીક આમ સિમ્પલ જેવું લાગે ને આમ મસ્ત બહુ મસ્ત છે. આમ નીચેનું વર્ક છે ને એ બહુ મસ્તીનું. હે તો હવે આ લઉં કે પછી બીજી લઉં કઈ ખબર નથી. લગભગ તો આ જ લઈ જાય. એનું કારણ છે કે આમાં છે ને આપણે રેડી બ્લાઉઝ આવ્યું હતું. અત્યારના 5 પીસ આવ્યા છે નવા. અત્યારે આમ તો સીઝન પૂરી થઈ ગઈ કહેવાય પણ કોઈ એન્ગેજમેન્ટ બ્રાઇડ હોય ને તો એને ચાલે એવા પીસ આવ્યા છે. બહુ વર્ક વાળું એ નહીં અને સાવ સિમ્પલ એ નહીં. ખ્યાતિબેન કે આજ રાખો તમારે ઈ જોતી હોય તો ઈ અને આ પણ આવી છે વર્ક આ વાળી. કેવી મસ્તીની હે. આ પણ ફ્રેશ પીસ જ છે. ફ્રેશ પીસ છે એટલે તો હે ને મને આનું બ્લાઉઝ ના સીવાનું હોય તો સીવી દેજો. એવું હોય તો સોમવારે આ લઈ જાય. જો કેવી મસ્તી ને એનું બ્લાઉઝ દુપટ્ટો બધું જ ફાઇન છે આનું તો. એટલે એનું બ્લાઉઝ તો સીવડાવવાનો છે ને આપણે. હા હા હજી ફ્રેશ જ પીસ ફ્રેશ લીધા છે પીસ છે આપણે. એટલે બાકી તો હોય જ ને. અહીંયા ઘણી બધી ચણિયાચોળી હોય. હમણાં થોડોક ટાઈમ પછી રેડીમેડ ગ્રાઉન્ડ ચાલુ કરવાના છે. ગાઉન નો વિચાર છે હા ચાલુ કર રિસેપ્શન ના ગાઉન. એમાં હે ને બ્લેક કલર નું ગ્રાઉન્ડ તો તમે લઈ જ આવજો ભલે ગમે એ થાય. હું હે ને બ્લેક કલર મુરત હું કરી પહેલી વાર હું જ પહેરીને હું જ ફોટોશૂટ કરી. હું દર વખત વિચાર કરું કે મારે ગાઉન લઈ આવ્યા પછી સાડી લાઈટ ડાર્ક કલર માં અત્યારે નીકળી ને ડાર્ક બ્લાઉઝ ને લાઈટ સાડી આવે. ઓલા કોન્ટ્રાક્ટ મેચિંગ જેવું હોય. હા કોન્ટ્રાસ્ટ ઉપર આવે છે. કાય છે આખું દુપછા ઉપર આવશે કપડું. આ મસ્ત છે હો. આમાં એ બધું બાકી છે હજી સીવાનું ને આપણે બધું. આનું કન્ફર્મ થઈ ગયું. આપણે જોઈએ એટલે આનું બ્લાઉઝ એકદમ મસ્ત વર્ક વાળું આવશે ને ચણિયો સિમ્પલ ઉપર રહેશે એનો. આ એનો દુપટ્ટો છે. આપણે ચોલી કહીએ પછી એક આ ગજી ઉપર છે બ્લુ કલર નું. ગજી સિલ્ક. બહુ જ હાઈલા આ વખતે આપણે ગજી આપણે તો ધોમ વેપાર કર્યો છે અને પોરબંદર માં કોઈ પાસે કલેક્શન ન હોય ને એવું શ્રી ડ્રેસીસ માં હોય કલેક્શન. અરે ઈ તો છે જ ને. ભલે આમાં કસ્ટમર ને બધાને ઘણાને ખોટું લાગતું હોય ભાવમાં હોય પણ મારી પાસે કલેક્શન જ એવું જબરું હોય. આપણે વસ્તુ સારી જ આપીએ છીએ ને ઘણા લોકોની ફરિયાદ આવતી હોય છે પણ આપણે હવે સુધારવાની ઘણી કોશિશ કરવી છે. નવી સીઝન થી સ્ટાર્ટ કરવું છે આપણે. ને કેમ કે અમારે જે અમુક જે તમે કોમેડી પેલા કરી હતી કે ત્યાંનો સ્ટાફ છે કે સ્ટાફ રિપ્લાય નતા તો આપણે સ્ટાફ બદલી ગયો. હવે એવું કઈ છે નહીં. એનું કારણ છે કે ના એવું ક્યારેક આપણે ભાઈ જો મારાથી એ ભૂલ થતી હોય હું કે એવું નથી કહેતી કે નથી થતી ભૂલ. હા, તમારાથી પણ થતી કોઈ વખત હોય ને. કસ્ટમર આવીને બોલી ગયા હોય ને તો બી એવું થયું હોય કારણ કે બીજા ઇશ્યુ થયા હોય. ઇશ્યુ થયા હોય એટલે જ ને કસ્ટમર કે બોલ્યું હોય એટલે પછી થોડુંક તમે કોઈ પછી, પણ હા. બોલ્યા હોય તો હવે કોઈ બોલતા નહીં. મને કમેન્ટ આવી ન જોઈએ ધ્યાન રાખજો. ના ના ભૂલ હોય ઈ તમે લોકો કહી શકો છો કે ભાઈ આ ભૂલ હતી આ ભૂલ હતી. આપણે ના, ચોક્કસ તમે કમેન્ટમાં કહી શકો કે આ આપણે છે ભૂલ એ લોકોની. સુધારવાની ઘણી કોશિશ કરશું. જો કેવી હવે એવું જ મસ્તી ને. કરશું કે નહીં ભૂલ આવે. કેમ કે હવે આપણે ઓલા શું ઘરાક છે ઈ તો ભગવાન છે. ઈ છે તો આપણે ઈ છે તો હા ઈ છે તો આપણે જો છીએ. આ તો જો સ્લીવ આખી છે ને કેવું ફૂલ આખું સ્લીવ વર્ક નું છે ઈ પીસ. આ દુપટ્ટો ઈ છે તો આપણે છે એમ એટલે થોડું ઘણું અમે ધ્યાન રાખશે. અમે નહીં બેન ધ્યાન રાખશે. હું તો અહીંયા ન હોય એટલે કઈ આ વખતે ઘણું બધું નવું લઈને આવવું છે કસ્ટમર માટે. આમ ઘરાક ખુશ થઈ જવા જોઈએ એવું મસ્ત બધું લઈને આવવું છે. 9મા મહિનામાં આવશે કા 9મા મહિનામાં આ વખતે વહેલું છે ને સીઝન. હા. નવરાત્રી 9મા મહિનામાં આવી જશે એટલે માલે વહેલો આવી એ જશે. નવરાત્રીમાં બાંધણી તો રાખજો જ મારે. આ વખતે ઘણા ઘરાક કહી ગયા છે ઓલું સિમ્પલ ચોલી આવે ને કે એવું લઈ આવજો પણ હવે એના સિમ્પલ માટે મેં તો ઓલી વખતે ખબર તમારે ગ્રીન પહેર્યા હતા પછી બાંધણીનું પહેર્યું બહુ મસ્તીનું બહુ લાગતું. આયલું તું બહુ મસ્ત. બહુ હો. આયલું ઈ તું. હમણાં છેલ્લે વેચી નાખ્યું. ઈ તમે પહેર્યું તું નહીં. અરે હા. બહુ મસ્તીનું બહુ લાગતું જ આયલું ઈ ચોલી ને પણ. બાંધણી વાળા દુપટ્ટા વાળા હોય મારે 9 દી ચણિયાચોળી અહીંથી જ લઈને પહેરીને જવાનું છે. કેમ કે પહેરવી પડે એના વગર હા. નતા લઈને પછી આવી વર્ક વાળી તો નવરાત્રીમાં હાલે નહીં. થોડી હા. સિમ્પલ સાદી હોય તો પહેરવાની મજા આવે એમ. એટલે અત્યારે કોઈ એન્ગેજમેન્ટ બ્રાઇડ હોય ને તો એના માટે આવી ગયા છે 4-5 પીસ નવાઈ છે ને બીજા આગલી સીઝન ના પણ માલ પડ્યો જ છે. બધાય છે એમ. જૂનો માલ હતો એ બધો આપણે સ્ટોક ક્લિયર કરી નાખ્યો છે હવે. પાછું નવું જે હતું ને ઈ જ બધું રાખ્યું નવું છે રાખ્યું છે આપણે. પાછું નવું લીધું પણ ઘણું પાછું છે. નવું લીધું એ છે ને હવે પાછી નવો માલ ટૂંક સમયમાં આવી જશે. ત્યાં પાછા રાણીબેન આવી જશે વિડીયો બનાવવા માટે. હા, ને અત્યારે જો આમાં 20,000 10,000 15,000 5,000 એવી ચોલી છે તો આનું ભાડું કેટલું હોય 1000 એટલે હું 1500 તમને ઈ જ કહું 2000 છું કસ્ટમર ને મારો કહેવાનો મતલબ જ ઈ છે કે એક વખત તમે ગામ ફરીને
પછી મારી પાસે ચોલી જોવા આવજો. પેલા ગામમાં જોઈ આવવાનું, પછી મારી પાસે ચોલી જોવા આવજો. સારું લાગે તો બુક કરાવવાની. એનું કારણ છે કે એટલા ભાવમાં એટલી મૂંઘી ચણિયાચોળી જોડે તો સારું કહેવાય ને. તો અત્યારે લેવા જઈએ તો અને આ ગામમાં ભાવ કેટલો હોય? રાણીબેન 5,000 રૂપિયા ભાડા પ્રેમથી ગામવાળા લે જ છે. મને ખબર છે 4,000 5,000 આપણે એવું ભાડું લેતા એ નથી ઘરાક એને પાસે. વધી 3-4 હજાર તો માંડ લેતા આવે. 3,000 સુધી માંડ આપણે રાખીએ હા, છીએ. કોઈ ઘરાકને આપણે ઓછાઈ કરી દઈએ છીએ. બધા સરખા ન આવતા હોય ઘરાક. હા. આપણે કરી દે. અમુક વટથી નબળા ધંધો હોય નથી તો. કરતા. હા, ક્યારેક વટ કોક એવું કરતું હોય તો કરવો પડે. બાકી પ્રેમથી આપણે જવાબે આપીએ છીએ. કદાચ અમારી ભૂલ થતી હોય તો અમે સુધારશું. હવે અમે કમ્પ્લેન નહીં, મોકો નહીં આપીએ તમને. હવે ધ્યાન રાખશું કા. હા હા. તો અમે જો હે ને શ્રી ડ્રેસીસમાં ચણિયાચોળી બુકે કરી લીધી. હવે હે ને વ્રત નોવેલ્ટીમાં આવ્યા અનુપભાઈ પાસે. હું કાવ નવો માલ આવ્યો. અનુપભાઈ કેમ છો? બસ મજામાં હો. કેમ છો? બસ મજામાં ભાઈ. શું નવો માલ આવ્યો? બસ નવા માલમાં તો જો અત્યારે તો કંઈ ખાસ છે નહીં. કોસ્મેટિકમાં ને એમાં બધાયમાં વધારે હોય, કેમ કે કોસ્મેટિક્સ 12 માસ હાલતી વસ્તુ છે એટલે એમાં ઘણું બધું નવું આવ્યું હોય. આ બધું ફાઉન્ડેશન ક્રીમ 7 સીઝની છે ને એ બધું નવું આવ્યું હોય અત્યારે. જો આ મેટ ઉપર ને એવી રીતના ફાઉન્ડેશન ને બાકી પછી આ હા એમાં બધાયમાં નવું આવ્યું કેમ કે છે. અત્યારે લગન પ્રસંગની એટલી સીઝન ના હોય. હા એટલે હવે બીજા કહેવાયમાં તો અત્યારે નવું સ્ટોપ રાખ્યું હોય, કેમ કે હવે રાખડી ચાલુ થશે, પછી હા, સાતમ હમણાં બહુ આઠમ આવશે તો ઇયરિંગ્સ ચાલુ થશે. ઇયરિંગ્સ આપણે લઈ આવીએ છીએ. એમાં આપણી પાસે લઈ આવ્યા હતા ને તો એ જૂની પડી છે, તો એમાં અત્યારે આપણે સેલ ચાલુ રાખ્યો છે, ચાલુ કર્યો છે. બધી ઇયરિંગ 100-120 એવી રીતના છે. આપણે 50-60 રૂપિયામાં કાઢી નાખવાની. જે આ 100 રૂપિયા વાળી છે એ 50 રૂપિયામાં. હા, ખાલી 50 રૂપિયામાં. આ 100 રૂપિયા વાળી છે, આ 50 રૂપિયામાં. જો કેવી છે, અલગ અલગ ઘણી બધી અલગ અલગ ઘણી બધી છે. ઝુમરમાં છે, વેસ્ટર્નમાં છે. જો આ બધી વેસ્ટર્નમાં છે, આ બધી વેસ્ટર્નમાં છે. એટલે સાડીમાં, ડ્રેસમાં. હા, પછી આ ફોરી આવશે. આ છે ને સાવ લટકણ વાળી જ આવે. વજન કાન તૂટે નહીં. હા, આ વજન વાળું ના આવે. પ્લસ આકડિયા વાળી એટલે કઈ ઉપાધિ જ નહીં. ઓલું પેચ વાળું હોય તો પેચ બેહી હા. જાય. હાવ કેવું બેહી જાય પાછળ. એમાં આમાં આ બાજુ જો ઘટલી બધી ઇયરિંગ્સ છે. અહીંયા છે. આ લગન પ્રસંગમાં આલે સાડીમાં ને આપણે ક્યાંય જવા આવવામાં પહેરવું હોય. વેસ્ટર્નમાં ને એમાં કુર્તીમાં ને એમાં બધાયમાં પહેરવી હોય તો એમાં બધાયમાં હાલે. પછી આ લિપસ્ટિક ને એવું બધું. લિપસ્ટિકમાં ને એમાં બધાયમાં નવા શેડ આવ્યા છે. આ ક્રેયોન લિપસ્ટિક આવી છે. આમાં બધા લાઇટ શેડ, ડાર્ક શેડ ઘણા બધા આવ્યા છે. ઘણા બધા શેડ છે. લાઈટ કલર જોતો ઈ મળી જાય ને એમ. કલર બધા મળી જાય જે જોતા હોય. આમાં ટોટલ 18 શેડ આવે છે આ લિપસ્ટિકમાં. આમ તો આખી બાકી તો આપણું રેગ્યુલર વસ્તુ છે એ છે જ ઇમિટેશન ને બધું. હા, ઈ તો ચાલુ ડોકિયા ને ઈ બધું. માટે નખપાલીશું. આ બધું ડોકિયા ને એ બધું છે. આહા. મારે સોમવારે તૈયાર થવાનું છે પણ હું તો સેટ પહેરી મસ્ત. અનુભાઈ મને કરી દેવાનું હો સેટ નું ચૂડલા. આમાં જો તારે બંગડી બનાવી દેવાની છે મસ્ત. જો આમાં મસ્તીનો ચૂડલો બનાવી દેવાનો છે. આમાં ને આમાં બેયમાં મેચ થાય એવો જુડો બનાવી દેવાનો છે, સેટ બનાવી દેવાનો. ચૂડલો તો બની જાય. ચૂડલાની ઉપાધિ ના હોય. ચૂડલો બની જાય આપણી પાસે. કેમ કે એ તમે ગમે ત્યારે આવો, ચૂડલો તો બની જ જાય. અમારી દુકાનની ખાસ વસ્તુ છે અનુભાઈ. ચૂડલા આપણે જેવા જોઈએ ચૂડલા તો જેવા બની જ કહીએ જાય. એવા પછી બની સેટ ને એવું બધું એ હવે તો સેટ ને એવું બધું એ ફૂલ રેન્જમાં મળે છે. જો સેટ ને એવું બધું એ રાખ્યું છે આપણે. જાય. આ બધા મલ્ટી કલરના સેટ છે. પછી મેચિંગમાં સેટ મળી જશે. મેચિંગમાં સેટ રાખીએ છીએ આપણે. આ તો જો આ પિંક છે એની જગ્યાએ પિસ્તા છે, પછી મોરપીચ છે. અત્યારે એવા બધા વધારે હાલે છે તો એવા બધા કલરના સેટ મળી જશે. મને સેટ નું કરી દેવાનું. દુલ્હન સેટ જ રાખ્યા છે. દુલ્હન સેટ લઈ લે તો ઓલો દુલ્હન સેટ એક બતાવીએ. દુલ્હન સેટમાં આપણી પાસે 1000 રૂપિયાથી લઈને 3000 રૂપિયા સુધી છે. દુલ્હન સેટમાં દુલ્હન સેટ ચાલુ કર્યા છે. દુલ્હન સેટ ચાલુ કરી દીધા. માળા, દોરા, ડોકિયા જો આવું આપણે બધાય લોકો પહેરી શકે એવું છે એમ. પાછા નખપાલીશું, બીજી ઘણી બધી કટલેરી. ચૂડલો તો ખાસ કરીને અમારી દુકાનનો મેન આઈટમ છે એમ સમજીએ ને તો. દુલ્હન સેટ છે. હા, દુલ્હન સેટ છે. વાવ. હવે મારે તો પાછું બ્રાઇડલ તૈયાર થવું જોઈએ. આ 1800 રૂપિયાનો છે. આમાં બધું આવી જશે. હે ખ્યાતિ આમાં બધું આવી જાય. હમણાં આપણે સીઝન પાછી લાંબો ટૂંકો સેટ, એટલે બ્રાઇડલ તૈયાર થવાનું. લાંબો ટૂંકો સેટ, પછી હાથના પોચા. આ ફોટામાં છે ને એ ટાઈપનું બધું આવી જશે. લાંબો ટૂંકો સેટ છે, પોચા છે, પછી દામણી છે, સિંગલ સાઈડનો ટીકો છે, નથ છે,
બાજુબંધ છે આ બધું આવી જશે બધું આવી હા જાય અને એ ખાલી 1800 રૂપિયામાં જેમ આખે આખો દુલ્હન સેટ હા અત્યારે ભાડે રહે તો નોર્મલી તમે ભાડે લેવા જાવ તો ભાડું અત્યારે 1500 રૂપિયા 1000 રૂપિયા તેની બદલે ઈ ભાવમાં તમને નવો સેટ મળી જાય 1800 રૂપિયામાં નવો જ લઈ લેવો સારો ને એટલું ભાડું દેવું કરતા આ તો આપણું ઘરનું તો ખરી ઘરે પહેરવો છે આપણે ના સારો આનાથી કદાચ થોડીક નીચી રેન્જમાં જોતો હોય તો ઈ છે આપણી પાસે નીચી રેન્જમાં 1000 રૂપિયાથી ચાલુ થાય છે સેટમાં તો દુલ્હન સેટમાં 1000 એમાંય બધુંય આવે હા તો અમે છે ને અનુપભાઈ ને ઘેર આવ્યો બોલવું તો ખ્યાતિબેન ને ઘેર પણ મારા ભાઈનું જ નામ લેવાય ગમે એ તો ભાઈની આગળ કરે ભાભીઓ ન કરે એ જો એની છે ને નવું મકાન લીધું એ પહેલા હું ઘેર ગઈ હતી તો આપણે ત્યાં ખાધું હતું ખબર સેન્ડવિચનો પ્રોગ્રામ કર્યો હતો તો જો આ છે ને એ મકાન વેચી નાખ્યું ને હવે પાછું એપાર્ટમેન્ટમાં લીધું બહુ મસ્તીનું મકાન છે જો હોલ છે પછી આતા જો લઈતું થયો ડાગલો સોલાર ઉપર ડાગલો બધાને બોલાવે છે કે બોલાવે આવો હાલ આપણે અંદર દેખાડીએ ખ્યાતિબેન અહીંયા જો હે ને અનુપભાઈ ના ખ્યાતિબેન ના ફોટા છે મસ્તીના અહીંયા રસોડું કા અહીંયા કિચન અહીંયા આપણું કિચન ફ્રીજ ન જો આ સાઈડે આખું ઓલું છે મઢાયું મેં આ તો હતું તૈયાર આ તૈયાર હતું ઈ તો મઢાવી લીધું પાછું અહીંયા મસ્ત છે આમ રૂમ મોટા છે ને ઓલા ઘર કરતા મોટા છે ઓલા ઘર કરતા તો ક્યાંય મોટા છે અને આ છોકરીનો બેડરૂમ છે છોકરીનો આ કબાટ ને આ બધું તમે લીધું આ તૈયાર લઈ લીધા બેડરૂમ સેટ તૈયાર લીધા ને મસ્ત છે મેચિંગ જ લઈ લીધા ના નહીં મેચિંગ જ બરાબર ને પછી ઓલું કો થાય આપણે મેચિંગ ન કરવું હોય તો આ પલંગ ને બે હારું અહીં મંદિર મસ્ત જો ખાદી ભંડારમાં એવું સરસ મંદિર હતું ને તે અમને ગમી ગયું હા અંદર લાઈટ થઈ પછી હારું એમ આમ મંદિર માંથી બંધ છે એટલે નહીં થઈ આમ હારું ખ્યાતિબેન રૂમ ને આપણા પલંગ છોકરી પાછી સેફ રહી અમારે તો કોમ્પ્લેક્સ માં તો વાંધો ના આવે હું તો આખો દિવસ ઘરમાં ના હોય ને તો છોકરી એકલી હોય એટલે વાંધો ના આવે વાંધો ના આવે પછી અહીંયા બાજુમાં છે ને બીજું રૂમ છે અહીંયા અમારો બેડરૂમ છે અહીંયા મસ્ત છે એ તેદી કેવા ખ્યાતિબેન અનુપભાઈ લાગતા જોઉં તો કેવા લાગતા મસ્ત લાગે હો પણ કેવો લાગતો છે ને પતલો પતલો કેવો જાડો થઈ પતલા ઓની લે તેદી તો પતલો હતો અમાર લગન થયા તો હાવ ઝીણો હતો અહીંયા આઈ તૈયાર જ લઈ લીધું તું બે સેટ આરે લઈ લીધા બે લઈ જ લીધા ખ્યાતિબેન હા જાદુ સાહસ કરી લીધો મારે કરવું કેદી કરવું હવે તમારી થઈ જશે શોર્ટ ટાઈમમાં બસ આશીર્વાદ દેજો જલ્દીથી થઈ જાય એટલે બસ આ હોમ ટૂર કહેવાય આમ તો જો કે તમે બધે કમેન્ટ કરતા ને હોમ ટૂર કરાવો આ મારું હોમ ટૂર સમજી લેજો હા એ રાણીબેન છે હા હું બહુ હોમ ટૂર જલ્દી કરાવી ખ્યાતિબેન ને પાર્ટી દે આજે ખ્યાતિબેન અમને પાર્ટી દે હે અમારે જમવા જવાનું હોય શિવમાં એક હાલો હું પાર્ટી આપી દઉં પછી આજે જાય જ બધા શિવમાં જમવા જાય પછી હું હમણાં થોડોક ટાઈમ જ આપી અનુભાઈ હું હમણાં થોડોક ટાઈમ જ પાર્ટી આપી હો મકાનની તમે બધા જો હા બસ હાલો તો હવે અમે હે ને હમણાં જઈએ બસ જમવા થોડીક વારમાં બધે થોડીક વાર ઘરે બેસવા આવ્યા ઘર જોઈ લો હું આવી નથી કા પછી નતા આવ્યા આપણે કઈ કર્યું નથી કે વાસ્તુ કે કરશું ત્યારે પછી બોલાવશું તમને ત્યારે હમણાં તો કઈ હજી કરવું નથી એ સારું કઈ ના કરી નિરાતે બધું કરે અહીંયા એક ધંધામાં અત્યારે જો વરગવું પડે ક્યાંથી ભેગું કરવું બધું ઈજ તો હા